હેલો ગાઈઝ, કેમ છો બધા? આજે આપણે એક મિની હેલિકોપ્ટર લાવ્યા છે. શું કરવાનું છે તમને તો જોઈને ખબર તો પડી જ ગઈ હશે, પણ આ છે હેલિકોપ્ટર મિની. હવે આ કેવું આવે છે કેવું નહીં આવતું, આપણે આજે એને ઉડાવીને ટ્રાય કરવું છે. એની મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને કે કેટલામાં પડે છે તે. નાના છોકરાઓ માટે બેસ્ટ છે, મોટાઓ ટાઈમ પાસ કરી શકે છે આનાથી. તો ચાલો તારે એની અનબોક્સિંગ કરીએ. એમ તો અમે પહેલેથી અનબોક્સિંગ કરી રાખેલી છે એની, પણ ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગ મૂકીને આપણે કાઢ્યું. એમાં ચાર્જિંગ કેબલ આપે છે, રિમોટ આપે છે, અને આ છે આપણું હેલિકોપ્ટર. એના અંદર છે આ ચાર્જિંગ પોઈન્ટ અહીંયા ગાડી છે, આ લાઇટ માટે છે, આ સેન્સર છે, અને આ સ્વિચ છે રેડ કલરની. આ સેન્સરનું કામ છે કે જ્યારે બી તમે ઉડતું હોય ને તમે નીચે હાથ લઈ જાઓ તો ઓટોમેટિક ઉપર જતું રહેશે. આ સેન્સરનું કામ છે. અને મેન વસ્તુ બીજું બટન, રિમોટ છે. એમાં સેલ ઓલરેડી અમે લોકોએ પહેલેથી નાખેલા જ છે. એમાં નાના સેલ લાગે છે, અમે એમ તો નાખી દીધા છે. આ છે, આ સ્વિચ ચાલુ કરવાથી ઓન થશે. આ મને પડ્યું છે ઓનલી 306 રૂપિયામાં પડ્યું છે મને. ઓકે, આગળ જઈને ઉડાવીએ, ચેક કરીએ. ચાલો. સાગર, આને અહીંયા મૂકી દે અને તું આ બાજુ કશે જાય ને તો લઈ આવજે. હવે એને મૂકી દે નીચે. હવે આને આપણે ચાલુ કરીએ છીએ. ઉડાવે કેટલું ફ્લાય કરે છે જોઈએ. હવે ઝૂમ કરો, ઝૂમ કર, નોર્મલ ઝૂમ કર. પછાડી આને ભાઈ. हाँ जल्दी. हाँ बोला ઝૂમ રાખજે થોડું. હા ઝૂમ જ છે. હવે આપણે જોઈએ ને રેન્જ કેટલે લગી જાય છે તે આપણે ટ્રાય કરીએ એકવાર. એમ તો સારું ડ્રોન છે ટાઈમ પાસ માટે પણ. આઈ હોપ તમને વિડીયો સારું લાગ્યું હોય. મંગાવો હોય તો આપણે એનું લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.